હેલો ફ્રેન્ડ્સ, ફરીથી આપ સર્વેનું તપસ્યા એકેડમીના આ પ્લેટફોર્મ ઉપર ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આજે આપણે શીખવાના છીએ અંગ્રેજી ભાષાનું લેટર રાઇટિંગ. અંગ્રેજી ભાષાનું પેપર એ ઘણા વિદ્યાર્થીઓને ખૂબ અઘરું પડે છે, કારણ કે લગભગ બધા વિદ્યાર્થીઓએ ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે અને તેમણે આ ઇંગ્લિશનું પેપર ઇંગ્લિશ લેંગ્વેજમાં લખવાનું છે. આ ઉપરાંત ઇંગ્લિશનું પેપર અઘરું લાગવા પાછળ એક મુખ્ય બાબત એ છે કે ઇંગ્લિશના જે ફોર્મેટ છે, એટલે કે લેટર રાઇટિંગ, વિઝ્યુઅલ ઇન્ફોર્મેશનનું રાઇટિંગ, એ બધું જ જે રાઇટિંગ છે એની ટેકનિકલ બાબતો વિદ્યાર્થીઓ સમજતા નથી. આને કારણે તેમને મુખ્ય પરીક્ષામાં જ્યારે પ્રશ્ન જુએ છે ત્યારે મગજ બ્લેન્ક થઈ જાય એવી ફરિયાદો વિદ્યાર્થીઓ કરતા હોય છે. તો આવું ન થાય એટલા માટે આપણે ફોર્મેટને સમજવાનો પ્રયત્ન કરશું. કયા પ્રકારે ફોર્મેટમાં આન્સર રાઇટિંગ કરવાનું છે એનો કોન્સેપ્ટ પણ સમજીશું. તો સૌથી પહેલું ફોર્મેટ છે લેટર રાઇટિંગ. મિત્રો, લેટર રાઇટિંગ વિશે સમજતા પહેલા આપણે સૌથી પહેલા જોઈએ કે જીપીએસસી એ પોતાના સિલેબસમાં અથવા સીસી એ ગૌણ સેવાએ પોતાના સિલેબસમાં લેટર રાઇટિંગ વિશે શું આપ્યું છે. કોઈ પણ રેન્ડમ પત્ર તમને પરીક્ષામાં પૂછાવાનો નથી. પરીક્ષા બોર્ડ ખૂબ જ ડિટેલમાં સિલેબસ બનાવે છે અને લેટરમાં પણ તેમણે ડિટેલમાં સિલેબસ બનાવ્યો છે. તો આપણે જોઈએ સિલેબસ. લેટર રાઇટિંગ in about 150 words, a formal letter expressing one's opinion about an issue. એટલે કે પોતાનો ઓપિનિયન, પોતાનો સુઝાવ પ્રગટ કરતો, કોઈ ઇસ્યુના વિશે સુઝાવ પ્રગટ કરતો ફોર્મલ લેટર. કોઈ ઇનફોર્મલ પત્ર લખવાનો નથી. ભાઈ બહેનને, માતા પિતાને એવા પત્રો જીપીએસસીમાં અથવા સીસીમાં પૂછાવાના નથી. ફોર્મલ લેટર પૂછાવાના છે. ધ ઇશ્યુ કેન ડીલ વિથ ડેઇલી ઓફિસ મેટર. એટલે કે એવી બાબતો કે જે તમારી ઓફિસના કામકાજની બાબતો છે, કે ઓફિસનું કામ છે એટલા માટે તમે પત્ર લખી રહ્યા છો. ત્યાર પછી છે અ પ્રોબ્લેમ ધેટ હેઝ અકર્ડ ઇન ઓફિસ. એટલે કે તમારી ઓફિસમાં કોઈ એવો પ્રોબ્લેમ થયો છે અને એનું સોલ્યુશન લાવવા માટે અથવા તો એના ઉપાયો સૂચવવા માટે તમે પત્ર લખો છો. આ ઉપરાંત છે એન ઓપિનિયન ઇન રિસ્પોન્સ ટુ વન્સ સોટ બાય અ રેન્ક્ડ ઓફિસર. એટલે કે તમારો એ ઉપરી અધિકારી છે, ઉપરી અધિકારી તમારી પાસે એ કોઈ સમસ્યાના સમાધાન માટેના ઉપાયો માંગે છે. એ લેટર. એટલે આ 1, 2, 3, લગભગ 3 પેટર્નના લેટર આપણને પરીક્ષામાં પૂછાઈ શકવાની શક્યતા છે. બરાબર. હવે જોઈએ કે કયા પ્રકારે એ પરીક્ષા બોર્ડ એ સિલેબસને અનુસરે છે. તો આ છે જીપીએસસી દ્વારા પૂછાયેલા પહેલાના કેટલાક પ્રશ્નો. કદાચ તમને બહુ સ્પષ્ટ રીતે નહીં વંચાતો હોય, પણ હું તમારા માટે વાંચી લઉં છું. આ પત્ર કે છે કે જે આ ઓર્ગેનાઇઝેશન છે તેના ડાયરેક્ટર એ તમારો ઓપિનિયન પૂછતા, સજેસ્ટિંગ સમ મેઝર્સ ફોર ક્રિએટિંગ ધ નીડફુલ અવેરનેસ કેમ્પેન ફોર ધ ફાર્મર. એટલે કે ખેડૂતોની અંદર જાગૃતતા આવે તે માટે કયા કયા સુઝાવો આપવા જોઈએ એ બાબતને લગતો પત્ર પૂછાયેલો છે. આ ઉપરાંત એવા કેટલાક પત્ર પૂછાય છે કે તમે એ રેન્જ ફોરેસ્ટ ઓફિસર છો અને તમારે પ્લાન્ટેશન ડ્રાઈવનું મોટી સક્સેસ મેળવવાની છે. તો એમાં પબ્લિક પાર્ટિસિપેશન વધારવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ, અથવા તો એને વધુ પાર્ટિસિપેટરી બનાવવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ, એ બાબતનો પત્ર પૂછાયેલો છે. આ ઉપરાંત ડીવાયએસઓની પરીક્ષા હતી તેમાં એક વખત એવો પ્રશ્ન પૂછાયેલો કે તમારી ઓફિસ છે એમાં ફિઝિકલ ફાઇલોની સંખ્યા એ ઘણી બધી વધી ગઈ છે. તો એના નિકાલ માટે અને તમારી ઓફિસે વધારે સ્વચ્છ અને સુદ્રઢ બનાવી શકાય તે માટે તમારા ઉપરી અધિકારીએ સુઝાવ માંગ્યા છે. તો એને સુઝાવ આપો, એવા પ્રશ્ન પૂછાય છે. એટલે કે લગભગ જીપીએસસીએ હમણાં સુધીમાં તમારા ઉપરી અધિકારીએ તમારી પાસે કોઈક સમસ્યાના સમાધાનને લઈને ઉપાયો માંગ્યા હોય એવા પત્રો વધુ પૂછ્યા છે. એટલે આપણે પણ એનું એક એક્ઝામ્પલ આપી અને બધી વસ્તુ સમજીએ. તો આ થઈ ગઈ સિલેબસ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરની વાત. હવે આપણે આગળ વધીએ તો સમજવાનું છે કે લેટર રાઇટિંગમાં મહત્વના ડાયમેન્શન્સ કયા કયા છે. કોઈ પણ ફોર્મેટ આપણે ભણતા હોઈએ ત્યારે કોઈ રેન્ડમલી આપણે લખવા નથી માંડવાનું, પરંતુ એ ફોર્મેટ લખવાનું એક સ્ટ્રક્ચર છે. એ ફોર્મેટને લઈ અને પરીક્ષા બોર્ડની, પેપર ચેકરની કઈક ડિમાન્ડ છે, એ ડિમાન્ડને સંતોષવી ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. તો આ લેટર રાઇટિંગ માટે મહત્વના 3 ડાયમેન્શન છે. સૌથી નંબર 1 છે ફોર્મેટિંગ. ફોર્મેટિંગ એટલે ક્યાં અલ્પવિરામ કરવાનું, ક્યાં પૂર્ણ વિરામ કરવાનું, ક્યાં સેન્ડરનું એડ્રેસ લખવાનું, ક્યાં રેસિપિયન્ટનું એડ્રેસ લખવાનું, એ બધું ફોર્મેટિંગ છે. ત્યાર પછી આવશે પેરેગ્રાફ ડિવિઝન. પેરેગ્રાફ ડિવિઝનમાં કઈ કઈ બાબતનો સમાવેશ થશે કે તમારી જે મેઇન બોડી છે, એટલે કે મથાળું,
સેન્ડર્સ રેસિપિયન્ટ્સ ડિટેલ્સ અને નીચે યોર સિન્સિયરલી વાળું જે આપણે લખશું એની વચ્ચેનો જે બોડીનો પાર્ટ છે ને એ બોડીના પાર્ટને આપણે 3 ભાગમાં, કેટલા ભાગમાં? 3 ભાગમાં વહેંચવાનો છે. ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન. અને ત્રીજો ભાગ છે એ છે રાઇટિંગ સિન્ટેક્સ, એટલે કે પત્ર લખતી વખતે તમે કયા ટેન્સનો ઉપયોગ કરશો, કયો વોઇસનો ઉપયોગ કરશો, આ બધી ટેકનિકલ બાબતોનું પણ ધ્યાન તમારે રાખવું પડશે. તો આ લેટર રાઇટિંગના મહત્વના ડાયમેન્શન સમજ્યા. હવે આ મહત્વના ડાયમેન્શનને આપણે પ્રેક્ટિકલી એક લેટરમાં એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો આ પત્ર છે. પત્રનો વિષય કંઈક એવો છે કે તમે એએસઆઈ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં એક અધિકારી છો, એક ઓફિસર છો, અને તમારા ઉપરી અધિકારી એ આપણો જે ઇનવેલ્યુએબલ હેરિટેજ છે, એટલે કે આપણો ખૂબ જ મહત્વનો સાંસ્કૃતિક વારસો છે, હેરિટેજ મોન્યુમેન્ટ છે, એવા કેટલાક સ્મારકો છે, તેના પ્રિઝર્વેશન એટલે કે તેની જાળવણી માટેના ઉપાયો માંગે છે. તમારો ઉપરી અધિકારી તમારી પાસે ઉપાયો માંગે છે. તો આ ઉપાયો આપતો પત્ર તમારા ઉપરી અધિકારી એટલે કે તમારા સિનિયર ઓફિસરને મોકલવાનો છે. ઓકે, તો આપણે હવે સૌથી પહેલું ડાયમેન્શન સમજીએ કે ફોર્મેટિંગ એટલે શું મિત્રો. તો ફોર્મેટિંગ એટલે આ છે સેન્ડર્સ ડિટેલ, એટલે કે પત્ર કોણ લખી રહ્યું છે તેની ડિટેલ. ત્યાર પછી આવશે પત્ર કોને લખવામાં આવી રહ્યો છે એટલે કે રેસિપિયન્ટ્સ ડિટેલ. ત્યારબાદ આવશે સબ્જેક્ટ, રેફરન્સ નંબર, રિસ્પેક્ટેડ સર આ રીતે, અને આવશે આ ભાગ. આ બધું જ છે તમારું ફોર્મેટિંગ. તો આ ફોર્મેટિંગને હવે ડિટેલમાં સમજીએ મિત્રો. જ્યારે આપણે પત્ર લખતા હોઈએ ત્યારે એક પરંપરાગત મેથડ, કન્વેન્શનલ મેથડ એવી છે જેને ક્રોસ વિન્ડો મેથડ કહેવાય છે. શું કહેવાય છે? ક્રોસ વિન્ડો મેથડ. એમાં જમણી બાજુ ઉપરના ભાગમાં મોકલનારની ડિટેલ્સ આવશે. અહીંયા આવશે જેને મોકલવામાં આવી રહ્યું છે તેની ડિટેલ. એને કહીશું રેસિપિયન્ટ્સ. આ છે સેન્ડર, એની ડિટેલ્સ. હવે મોકલનારની ડિટેલ્સમાં સૌથી પહેલા આપણે લખશું આઉટવર્ડ નંબર. મિત્રો, જ્યારે પત્ર એ સરકારી કચેરીમાંથી બીજી કચેરીમાં જાય ને ત્યારે તેની રજિસ્ટ્રી શાખામાં એ પત્ર બહાર જઈ રહ્યો છે તે બહાર જઈ રહ્યાનો નંબરની નોંધણી થાય. બરાબર, એટલે એના પર થપ્પો વાગે, એને કહેવાય આઉટવર્ડ નંબર. એટલે કે બહાર જઈ રહ્યો છે એ પત્રના બહાર જવાનો નંબર, આઉટવર્ડ નંબર લખવાની એક ટેકનિકલ મેથડ છે મિત્રો. જેમ કે આઉટવર્ડ નંબર આ રીતે લખશું, 2 ડબલ ટપકા કરશું, ત્યાર પછી એએસઆઈ એટલે જે તે ખાતો, ડિપાર્ટમેન્ટ, વિભાગ છે એનું નામ, શોર્ટ ફોર્મ. ત્યાર પછી વર્ષ 2024-25. ત્યાર પછી એક આંકડો કે જે તમારો ફાઇલ નંબર દર્શાવતી હોય એટલે કે 22. ત્યારબાદ આ ડેશ કરીને તમારી બ્રાન્ચ એટલે કે ડેટાબેઝ ડિવિઝન હોય કે પછી બીજું ડિવિઝન હોય, એટલે કે અહીંયા 3 લેટર, પછી વર્ષ, પછી 2 આંકડા, પછી પાછા 2 લેટર. આ રીતે આઉટવર્ડ નંબર ડિઝાઇન થાય. અને એ જ પ્રકારે અહીંયા રેફરન્સ નંબર લખશું ને એ પણ ડિઝાઇન થાય મિત્રો. એટલે કે આઉટવર્ડ નંબર અને રેફરન્સ નંબરને ડિઝાઇન કરવાની પદ્ધતિ સેમ છે. આઉટવર્ડ નંબર પછી આપણે લખશું સેન્ડર્સનું નામ. હવે જીપીએસસીમાં એક થંબ રૂલ છે કે તમારે કોઈ પણ જગ્યાએ પોતાની ઓળખને છતી કરવાની નથી. યુ ડોન્ટ હેવ ટુ ડિસ્પોઝ યોર આઈડેન્ટિટી ઇન એની પોઈન્ટ ઓફ ટાઈમ ઇન એની વે. એટલે કે તમે તમારા નામની જગ્યાએ આવી રીતે શોર્ટ ફોર્મમાં 3 લેટરો લખશો. XYZ લખવું કમ્પલસરી નથી, તમે PQR ABC DBM ગમે તે લખી શકો છો. પરંતુ ઘણા વિદ્યાર્થીઓમાં ડબલ ટપકા પણ કરતા હોય છે. કોઈ પ્રોબ્લેમ નથી, પણ આદર્શ રીતે ટપકા ન કરવા જોઈએ, એટલે મેં અહીંયા નથી કર્યા. મોકલનારનું નામ, ત્યારબાદ એનો હોદ્દો જે લખીએ એમાં જે પ્રશ્નમાં આપ્યો છે ને તે જ હોદ્દો લખવાનો. બરાબર, આપણે કોઈ ડાપણ કરવાનું નથી, પ્રશ્નમાંથી બેઠું ઉઠાવીને લખવાનું છે. ત્યારબાદ આવશે જે તે વિભાગનું નામ, જો પ્રશ્નમાં આપ્યો હોય તો તેમ, અને ન આપ્યો હોય તો કઈ વાંધો નહીં. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એએસઆઈ. એડ્રેસ લાઇન 1. હવે તમારે પોતાના ઘરનું એડ્રેસ નથી લખવાનું, પરંતુ એક સિમ્બોલિક એડ્રેસ લખવાનું છે અને એનું નામ આપવાનું છે એડ્રેસ લાઇન 1. ત્યારબાદ ડેટ. હવે ડેટની બાબતમાં મિત્રો ડેટ લખવાની 2 ટાઈપ છે. એક તો આ રીતે લખી શકાય 11th જૂન
2024. આ રીતે જ્યારે ડેટ લખો ત્યારે આ ખાસ ધ્યાન રાખવાનું કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, એટલે ફર્સ્ટ સેકન્ડ એ બે જે છે ને એમાં અલગ આવશે. ફર્સ્ટમાં ફર્સ્ટ આવશે, સેકન્ડમાં સેકન્ડ આવશે, થર્ડમાં થર્ડ આવશે, ફોર્થમાં ફોર્થ આવશે, અને ફોર્થ એન્ડ અબોવથી ટીએચ લાગવાનું શરૂ થઈ જશે. ત્યાર પછી તમે લખો છો મહિનો. હવે મહિનાનો જ્યારે સ્પેલિંગ લખીએ ને ત્યારે પહેલો લેટર એનો કેપિટલ આવશે. આ ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી અહીંયા આવશે અલ્પવિરામ અને પછી વર્ષ. આ થઈ ડેટ લખવાની એક મેથડ. હવે બીજી મેથડ કઈ છે? ખૂબ જ સરળ, જે આપણે રૂટીનમાં ઉપયોગ કરતા હોય ને એ 11/06/2024. પણ આ ડેટ લખવાની મેથડ એ વધારે પ્રિફરેબલ છે, કેમ કે વધારે પ્રોફેશનલ લાગે છે. પરંતુ જો તમને મહિનાનો સ્પેલિંગ આવડવામાં ડાઉટ હોય તો તમારે અચૂક આ સરળ મેથડનો જ ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ આવે છે રેસિપિયન્ટ ડિટેલ્સ, એટલે કે જેને પત્ર મોકલવામાં આવી રહ્યો છે તેની ડિટેલ્સ. તો ગુજરાતીમાં આપણે પ્રતિ લખીએ લેટરમાં, ત્યાર પછી અલ્પવિરામ કરીએ. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે ટુ પછી અલ્પવિરામ નથી કરવાનું, કારણ કે થોડા વર્ષો લેવાયેલી પરીક્ષામાં જીપીએસસીએ જેણે પણ ટુ પછી અલ્પવિરામ કર્યું હોય ત્યાં રાઉન્ડ કરીને ત્યાં માર્ક્સ કાપેલા છે. એટલે આ વસ્તુ ખૂબ અગત્યનો મુદ્દો છે, ધ્યાન રાખજો, અલ્પવિરામ નથી કરવાનું. ત્યાર પછી આવશે જેને મોકલવાનો છે તેનો હોદ્દો. જો તમને તમારા સિનિયર અધિકારીનો હોદ્દો ખબર હોય, એટલે માની લો કે તમે નાયબ મામલતદાર છો તો મામલતદાર એ તમારો સિનિયર અધિકારી, ડેપ્યુટી સેક્શન ઓફિસર છો તો સેક્શન ઓફિસર તમારો સિનિયર અધિકારી, જો તમે મામલતદાર છો તો તમારો ડેપ્યુટી કલેક્ટર એ તમારો સિનિયર અધિકારી. પણ એવો કોઈ હોદ્દો છે કે જેના સિનિયર અધિકારીનું એક્ઝેક્ટ ડેઝિગ્નેશન તમને નથી ખબર, તો તમારે સરળ ભાષામાં શું લખી દેવાનું છે? ધ સિનિયર ઓફિસર. આમાં સિનિયરનો એસ અને ઓફિસરનો ઓ કેપિટલ રાખવો. એટલે કોઈ ચિંતા નથી કરવાની, ડેઝિગ્નેશન ન આવડે તો ધ સિનિયર ઓફિસર લખી શકાય. ત્યાર પછી આવશે જે તે ખાતાનો સિનિયર ઓફિસર છે એ, અને એનું એડ્રેસ લાઇન 2. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જો તમે સેન્ડર્સ ડિટેલમાં એડ્રેસ લાઇન 1 યુઝ કરો છો તો રેસિપિયન્ટ ડિટેલ્સમાં એડ્રેસ લાઇન 2 યુઝ કરવી, એડ્રેસ લાઇન 1 ન લખવી, કારણ કે એડ્રેસ લાઇન 1 એ સિમ્બોલિક છે. જો તમે બંને જગ્યાએ એડ્રેસ લાઇન 1 લખશો તેનો મતલબ એવો થાય છે કે તમે બંને જગ્યાએ સેમ એડ્રેસ પર પત્ર મોકલી રહ્યા છો, જે પ્રેક્ટિકલ રીતે પોસિબલ નથી. ત્યારબાદ આવશે જ્યાં આપણી સેન્ડર્સ ડિટેલ રેસિપિયન્ટ ડિટેલ પતે છે ત્યાં આગળથી સબ્જેક્ટ લખવાનો છે. સબ્જેક્ટ આખું ન લખો તો SUB લખી ડબલ ડોટ કરી દેવા. ત્યાર પછી જે સબ્જેક્ટ લખે છે એને તમારે પ્રશ્નમાંથી જ ઉઠાવવાનો છે. આ પ્રશ્નના કેસમાં સબ્જેક્ટ બનશે રિગાર્ડિંગ મેઝર્સ ટુ પ્રિઝર્વ ધ ઇનવેલ્યુએબલ હેરિટેજ મોન્યુમેન્ટ. ત્યાર પછી આવશે રેફરન્સ નંબર. હવે રેફરન્સ નંબરનો કોન્સેપ્ટ શું છે? તો કે રેફરન્સ નંબર એટલે કે તમારા ઉપરી અધિકારીએ તમને તમારા જે ઉપાયો માંગ્યા, જે સજેશન્સ માંગ્યા, એ ઉપાયો અથવા સજેશન્સ માંગવા માટે એણે તમને એક પત્ર લખેલો છે. હવે એ પત્રના વળતા જવાબમાં તમે ઉપાયો દર્શાવતો પત્ર તે અધિકારીને લખી રહ્યા છો. એટલે તમારે એ મેન્શન કરવું પડે કે તમારા ઉપરી અધિકારીએ જે તમને પત્ર લખ્યો છે તેનો નંબર કયો છે. એ નંબર એટલે કે રેફરન્સ નંબર. રેફરન્સ નંબર લખવાની ઢબ એ આઉટવર્ડ નંબર લખવા જેવી જ છે, આપણે આગળ સમજી લીધું. હવે આ રીતે અહીંયા આટલું લખી દીધું આ રીતે. ત્યાર પછી આવશે રિસ્પેક્ટેડ સર અથવા તો મેમ. સર અથવા તો મેમ. મેમ આ રીતે લખવું જોઈએ, એ વધારે પ્રોફેશનલ લાગે છે. પછી અલ્પવિરામ કરવું ના ભૂલવું. ઓકે, પછી એ અલ્પવિરામ પત્યું ત્યાંથી તમારા મેઇન બોડીનું ઇન્ટ્રોડક્શન એટલે કે ફર્સ્ટ પેરેગ્રાફ સ્ટાર્ટ થવો જોઈએ. હવે આ ફર્સ્ટ પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફ ડિવિઝન આપણે કઈ રીતે કરવાનું છે? ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન. ઇન્ટ્રોડક્શનમાં એ વસ્તુ લખવાની છે કે જે તમારી મેઇન બોડી સાથે કનેક્ટ કરે, તેમજ તમારા ઉપરી અધિકારીએ લખેલા પત્રનો ઉલ્લેખ પણ તમારે ઇન્ટ્રોડક્શનમાં કરવાનો છે. ત્યારબાદ બોડીમાં આપણે જે પ્રશ્નની મેઇન ડિમાન્ડ છે એ મેઇન ડિમાન્ડને સંતોષી શકાય એવા મેક્સિમમ પોઈન્ટ્સ લખવાના છે, એટલે કે મલ્ટી ડાયમેન્શન લખવાના છે. અને કન્ક્લુઝન, તો કે કન્ક્લુઝનમાં આપણે આભાર વિધિ કરવાની છે કે એણે આપણને ઉપાયો માંગ્યા છે, આપણને એટલા લાયક સમજ્યા કે આપણી પાસે ઉપાયો માંગ્યા. તેમજ તમારા જનરલ સ્ટડીનું જે નોલેજ છે એ બધું નોલેજ એ તમારે છેલ્લા કન્ક્લુઝનના પેરેગ્રાફમાં પીરસવાનો પ્રયત્ન કરવાનો છે. આપણે જોઈએ કઈ રીતે. તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખ્યું છે. આઈ એમ રાઇટિંગ ઇન રિપ્લાય ટુ યોર લેટર cited above, એટલે કે તમારા રેફરન્સ નંબર વાળો લેટર છે ને એના જવાબમાં હું પત્ર લખી રહ્યો છું. માય સજેશન્સ ઓન ધ અબોવ મેન્શન સબ્જેક્ટ, એટલે કે આ સબ્જેક્ટ છે ને એના રિગાર્ડિંગ હું સજેશન આપવાનો છું. આઈ હેવ બીન વર્કિંગ ઇન ASI સિન્સ લાસ્ટ 10 years, હું છેલ્લા 10 વર્ષથી ASI માં કામ કરું છું. અકોર્ડિંગ ટુ માય એક્સપિરિયન્સ એન્ડ ઓબ્ઝર્વેશન, મારા અનુભવ અને મારા અવલોકન પ્રમાણે ધ બેસ્ટ કોર્સ ઓફ એક્શન વુડ બી, ખૂબ સરસ બેસ્ટ કોર્સ ઓફ એક્શન શું હોઈ શકે છે?
આ ઇન્ટ્રોડક્શન ઓફ પેરેગ્રાફ એ તમને પૂછાતા પત્રમાં લગભગ કોમન રહેશે. જે વિષય છે એ પ્રમાણે થોડુંક મોડિફિકેશન તમારે કરવું પડશે. ત્યારબાદ આવી રીતે મેઝર્સનું ટાઇટલ મારવાનું છે અને પછી ચાલુ પડી જવાનું છે 1 2 3 4 નંબર આપીને. ઓકે, તો આ થયો આખો બોડી પાર્ટ અહીંયાથી લઈને છેક સુધી. આમાં તમે તમારો જે મુખ્ય પ્રશ્ન છે એને લગતા ઉપાયો સૂચવવાના છો. આમાં તમારું GS ના નોલેજને ઇંગ્લિશ લેંગ્વેજ સાથે કનેક્ટ કરીને ખૂબ સરસ મુદ્દાઓ બનાવજો, કેમ કે લેટર રાઇટિંગ એ હાઈ સ્કોરિંગ પ્રશ્ન છે. આમાં તમે ખૂબ ઓછા એફર્ટથી વધારે માર્ક સ્કોર કરી શકશો. ત્યારબાદ આવે છે મિત્રો કન્ક્લુઝન. હવે કન્ક્લુઝનમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે કે કન્ક્લુઝન એ હંમેશા ઓપ્ટિમિસ્ટિક એટલે કે આશાવાદી હોવું જોઈએ. કન્ક્લુઝનમાં તમારે જનરલ સ્ટડીઝ એટલે કે બીજા વિવિધ જનરલ સ્ટડીના સબ્જેક્ટ છે એનું નોલેજ નાખવાનું છે. બરાબર, તો જોઈએ આપણે અહીંયા મેં કઈ રીતે કન્ક્લુઝન લખ્યું છે. આઈ હોપ ધેટ અબોવ મેઝર્સ વિલ હેલ્પ ધ ગવર્મેન્ટ ટુ પ્રિઝર્વ અવર ઇનવેલ્યુએબલ હેરિટેજ. એટલે કે તમે જે ઉપર પગલાઓ સૂચવો છો એ સરકારને ઇનવેલ્યુએબલ હેરિટેજને પ્રિઝર્વ કરવામાં એટલે કે સંભાળ રાખવામાં મદદ કરશે. એન્ડ વિલ હેલ્પ ટુ અચીવ ધ ગોલ સેટ ઇન આર્ટિકલ 49 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. જોયું મિત્ર, આપણે જનરલ સ્ટડીનું જે નોલેજ છે એને કઈ રીતે આર્ટિકલના ફોર્મેટમાં અહીંયા પીરસી દીધું, કઈ રીતે આપણે સરકારને આશાવાદ દેખાડ્યો. બરાબર, અને પછી આર્ટિકલ 19 ના જે શબ્દો છે પ્રિઝર્વિંગ હેરિટેજ ઓફ મોન્યુમેન્ટ એ પણ કાઉન્સમાં લખી દેવા કે જેથી પ્રશ્ન પેપર ચેકરને ખબર પડે કે આર્ટિકલ 49 એ શેના રિગાર્ડિંગ છે. ત્યારબાદ છેલ્લે એન્ડમાં કરવાનું છે તમારે થેન્ક યુ અને જય હિન્દ. ઓકે, પછી અહીંયા આ રીતે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે યોર્સ ફેથફુલી લખવાનું છે. આની સ્થાને યોર્સ ઓબેડિયન્ટ પણ લખી શકાય, તેમજ યોર્સ સિન્સિયરલી પણ લખી શકાય. પણ લગભગ આપણે સરકારી પ્રેક્ટિસમાં એ આપનો વિશ્વાસુ એટલે કે યોર ફેથફુલી જ વાપરતા હોઈએ છીએ. હવે યોર ફેથફુલી લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે યોર્સ ફેથફુલીમાં વાય કેપિટલ આવશે તેમજ બાકીનું બધું સ્મોલ આવશે. આ એફ પણ કેપિટલ આવશે નહીં. આ મિત્રો ઘણા ભૂલ કરતા હોય છે એટલે ધ્યાનમાં રાખવું. ત્યાર પછી SD એટલે કે તમારી સહી સાઇન છે અને XYZ એટલે કે જે સેન્ડર્સ ડિટેલમાં નામ લખ્યું છે એ જ નામ અહીંયા લખવું જોઈએ, બદલાઈ ન જવું જોઈએ. અને નામ લખતી વખતે આ રીતે કાઉન્સમાં લખવાનું છે. ત્યારબાદ છે તમારો હોદ્દો એટલે કે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી. આ આખું થઈ ગયું ફોર્મેટિંગ અને તમારા બોડી પાર્ટનું પત્ર લેટર રાઇટિંગ. ત્યારબાદ જો તમારે એક્સ્ટ્રા એવું કરવું હોય તો અટેચમેન્ટ એવું લખીને ડિટેલ મેઝર કરી શકાય. એટલે કે તમે વધારાના જે મેઝર્સ છે તેને બિડાણમાં જે તે વ્યક્તિને મોકલી રહ્યા છો. તો આ થઈ ગયું આપણું આખું લેટર રાઇટિંગ. હવે આ કેટલાક ટોપર્સની કોપીમાંથી આપણે એક બી વસ્તુ સમજવાનો ટ્રાય કરીએ કે આ રીતે જેમ મેં તમને બતાવ્યું એ રીતે જ આ ટોપરે પણ લખ્યું છે સરસ મજાનું. સેન્ડર્સ ડિટેલ, રેસિપિયન્ટ્સ ડિટેલ, આ છે એનો સબ્જેક્ટ. ત્યાર પછી છે આ મેઇન બોડીમાં વિવિધ મુદ્દાઓ પાડીને લખ્યું છે એ. હવે પત્ર લેખન કરતી વખતે ખાસ ધ્યાનમાં એ રાખજો કે લેટરમાં જે એકચ્યુઅલ ડિમાન્ડ છે એ ડિમાન્ડ તમારે સંતોષવાની છે. તમને જે આવડે છે એને તમારે પેપર ચેકર એટલે કે પ્રશ્નની ડિમાન્ડ પ્રમાણે ઢાળીને લખવાનું છે. આપણે સમજાય જ રીતે બધા ટોપર છે પ્રશ્ન લખ્યા છે અને તમે શાંતિથી વાંચી લેજો. તો મિત્રો આ આપણું થઈ ગયું પત્ર લેખન. આ જ રીતે આપણે બીજા ફોર્મેટ પણ યુટ્યુબ વિડીયોના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરશું કે જેનાથી તમારી ઇંગ્લિશ પેપરની તૈયારીને વધુ ઇફેક્ટિવ બનાવી શકાય. સો ઇન ધી લાસ્ટ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેમજ એવા વિદ્યાર્થીઓ કે જેમને લેટર રાઇટિંગમાં પ્રોબ્લેમ પડે છે એ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર ચોક્કસ કરજો. બાકી તમને જે પણ ટેકનિકલ મુદ્દાઓની માહિતી શીખવી છે, એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેરેશન બનાવવી છે તો આ તપસ્યા એકેડેમીને ફોલો કરજો. ત્યાં અમે ક્વેશ્ચન્સ તેમજ ડેલી અપડેટ્સ આપતા હોઈએ છીએ. તો ફરીથી મળીએ, આવજો, બાય બાય.